આ બનાવ એકચ્યુઅલી ચાલુ થયું છે ગયા મહિનાના 28 થી 30 તારીખની આસપાસમાં। આ જે આરોપી છે સૌરભ મનોજ શર્મા, એ આઈ ગેસ એક હાઈવે પર ફેમસ હોટલ છે સંગમ કરીને, એમના છોકરો છે। અને આ જે આરોપી છે એ જે વિક્ટિમ હતી એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી એમનું ફોટો ડાઉનલોડ કરી એ ફોટોને એઆઈ થ્રુ એડિટ કરી ન્યૂડ બનાવી આ છોકરીઓને બ્લેકમેલ કરી રહ્યા હતા। એ અહીંયા બી એ રોકાયા નહીં, એના પછી એ આ વિક્ટિમને એમના ફ્લેટ પર જોર જબરદસ્તી મળવા ગયા। જે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી, આખી ગાડીનો કાચ બ્લેક, એવી ગાડી લઈને એ વિક્ટિમને ત્યાં જોર જબરદસ્તી મળવા ગયા। ત્યાં જઈને 2000ની માંગણી કરી છે દર મહિને। એ માંગણી પૂરું ના થતાં એ વ્યક્તિએ આ વિક્ટિમને બેક સીટ પર મારા જોડે તું એકવાર આવીને સૂઈ જા આવી વાર્તા કરતાં એ છોકરી ગભરાઈ ગઈ, ડરી ગઈ અને ભાગતા ભાગતા એક ગેટ પાસે વોચમેન પાસે ગઈ। એટલામાં આરોપી ગાડી લઈને ત્યાંથી નાસી ગયો છે। એના પછી અમે ત્યારે 100 નંબર પર કોલ કરી અમે પોલીસમાં ફરિયાદ આપી છે એ દિવસે 6 તારીખે રિટર્નમાં। એના પછી 2-3 દિવસની અંદર આરોપીનું અટક થયું છે। આરોપીને અટક થયા પછી એમને ગઈકાલે જામીન અરજી એમની કોર્ટમાં દાખલ કરી હતી। એ જામીન અરજી ગઈકાલે નામંજૂર કરી છે કોર્ટે। અને એમને હવે શું કહેશો કે આવા જે પ્રશ્ન કરનાર છે એમના પાસે કઈ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ? આ જે અક્યુઝ છે એ એનું પહેલી વાર્તા નથી। આના પહેલાં બી આ એક છે ને જાતનો રેગ્યુલર આ ક્રાઇમ કરી રહ્યો છે। આના પહેલાં બી એક છોકરી જોડે એને આવી કૃત્યો કર્યા છે, જેના અમે પુરાવા પોલીસને હાર્ડ કોપીમાં સબમિટ કરેલા છે કે આ વિક્ટિમ સિવાય બી પહેલાંના વિક્ટિમો છે, તો આ તપાસ પ્રોપર રીતે થાય એની અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ, જેનાથી આગળ કોઈ બી આવા નાના છોકરીઓ હેરાન થયા હોય તો એ બધી માહિતી, એ બધા ડિટેલ્સ, એ બધા સ્ટોરીઝ બહાર આવવા જોઈએ।